જુનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા. એણે પોતાનો અનુભવ કીધો. શું કીધું? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, બધે તારો જ વાસ છે. એને લોકો અલગ અલગ સ્વરૂપે ઓળખે છે, પણ આપણને બધું જુદું જુદું દેખાય છે. આપણને બધું એક દેખાતું. આપણને શું દેખાય? તો કે તમારા માતાજી અલગ, અમારા અલગ. તમારા દેવ અલગ, અમારા દેવ અલગ. આવું શા માટે દેખાય છે? કારણ કે માયાનું આવરણ છે તમારી ને મારી માથે. આ માયાનું આવરણ હટી જાય ને તો આપણને ઓળખાણ થઈ જાય એમ જ છે. પણ માયા છે ને એ એટલી બધી પ્રભાવી છે કે સત્યરૂપી પરમાત્મા સુધી જવા નથી દેતી. માયા છે ને જે નથી એવું દેખાય એને કહેવાય માયા. ગ્રંથો વારંવાર એમ સમજાવે છે કે હે જીવ, માયાને છોડી તું ભગવાનના શરણે આવી જા. ભગવાનના શરણે આવવાથી તને છે ને દ્વૈત ભાવ મટી જશે, અદ્વૈત ભાવ જાગશે. કોઈ પણ હશે, ગાય હશે તો પણ તને હરી દેખાશે, બળદ હશે તો પણ હરી દેખાશે, તને બે નહીં દેખાય. અને આ વાતને સમજાવવા માટે ભગવાને બે આંખ આપી પણ નજર એક આપી, બે કાન આપ્યા પણ શબ્દ એક જ સંભળાય. એ વારંવાર એમ સમજાવે છે કે તું જેને વિધવિધ રૂપે ઓળખે છે ને એ વિધવિધ નથી, એક જ છે. પણ માયા ઘડાણી ને ભાઈ, એટલે આવું દેખાય છે. આ એ સમજવાનું એવું છે જીવનમાં. આ સત્યની ઓળખ હું તમને જેમાં બે દેખાતા હોય ને એમાં એક દેખાવા મળે ને તો સમજી લેજો તમારા જીવનમાં પણ મંગલાચરણ થઈ ગયું છે. વ્યાસજીનું મંગલાચરણ થયું એમ નહીં, આપણા જીવનમાં પણ મંગલાચરણ ત્યારે થયું ગણાય કે આપણને બે ન દેખાય. સત્યની એટલી બધી તાકાત છે વાલા. સત્ય છે એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. સત્યને ઓળખવા માટે એક જ આધાર, શું? તો કે સત્ય. સત્યને ઓળખવા માટે સત્યની નજીક જવું પડે. સત્યને સત્યથી જ ઓળખાય, અન્ય ઓળખ એની થતી નથી વાલા. જેનાથી જગત જન્મે, જેનાથી આ જીવ જન્મે, જેનાથી જગત જીવ બધાય પોષાય, એ ભગવાન શ્રી હરિ એટલે સત્ય છે વાલા. એટલા માટે કવિઓ પણ પદમાં ગાય શું? ભજન કોના નામનું કરવું? તો કે સત્ય નામનું. હા, ભજન એક સત્ય નામનું જ થાય હો વાલા. એટલે કવિ પોતાના પદમાં ગાય છે. જુનાગઢનો નરસૈયો ગાયો, હરિના જન તો મુક્તિ ન માગે ને માગે જન્મ અવતાર. ભગવાનના ભક્ત હોય ને એમ કે આ મુક્તિ છે ને એ તો હરિની દાસી છે. મારે દાસીનું કામ નથી, મારે તો શ્રી હરિનું કામ છે. ભક્તની એ શુરવીરતા તો જો, નગર ભગવાન એમ ન કહી શકે ભગવાન મને મુક્ત બનાવી દો. સાચો ભક્ત એ છે મુક્તિની પણ આશા ન રાખે. યાદ કરો એ રામકૃષ્ણ પરમહંસના જીવનની વાત. કેન્સર હતું પોતાને, મહાકાળી સામે વાત કરે, ધારે તો કહી શકે કે મને કેન્સર મટાડી દો, પણ નહીં. કારણ જે મુક્તિ ન માગે બીજું શું માગે? અને યાદ રાખજો ભગવાનનો ભક્ત હોય ને કોઈ દિવસ પામર ન હોય. જો હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું મને આપે એ મને મંજૂર નથી. ભક્ત એમ કે હું કઈ માગું નહીં. આગળ એક કથા આવશે સુદામા ચરિત્રમાં. સુદામા દ્વારકાધીશને મળવા જાય છે, ત્યારે સુદામાના પત્ની એમ કહે તમે મળવા જાઓ. સુદામા એમ કહે હું મળવા જાઉં પણ માગવા ન જાઉં, અને જાવ તો જો એને કઈ આપી શકું તો. ભક્તિ આને કહેવાય વાલા. અને ભાગવતનો પણ મુખ્ય વિષય નિષ્કપટ ધર્મ
અને નિષ્કામ ભક્તિ છે, જેમાં કઈ જ મેળવવાની અપેક્ષા નથી. આ બાજુ નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે. શૌનકાદિક ઋષિઓ ભેગા થઈ સૂત નામના પુરાણીને પ્રશ્ન કરે, હે બાપજી, અમને એ કહો, જીવન જીવવાથી મનુષ્ય જન્મ મળ્યા પછી મનુષ્ય માત્રનું કલ્યાણ કેવી રીતે થાય? શ્રેય કોને કહેવાય? શ્રેયનું સાધન શું છે? શ્રેયની પ્રાપ્તિ કેવી રીતે થાય? અને અમને એ પણ કહો કે ભગવાને અવતાર શા માટે લીધા? કયા કયા અવતાર લીધા? અવતાર લેવાનું પ્રયોજન શું? અને અમને એ પણ કહો કે ભગવાને અવતાર લીધા પછી ભગવાન જ્યારે સ્વધામ ગયા ને ત્યારે પોતાનું તેજ આ ધર્મ પછી કોના શરણે ગયો? શૌનકાદિક ઋષિઓનો આવો પ્રશ્ન સાંભળી અને સુતજી કહેવા લાગે છે, તમે બહુ ખરેખર ઉત્તમ એવી વાત પૂછી. આ વાતનો ઉત્તર હું તમને પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી આપીશ, પણ સાંભળો, આ ઉત્તર છે ને એને પૂર્વે એક કથા છે, કારણ કે આ ઉત્તર હું તમને નથી આપી રહ્યો. એક વખત છે ને આવો જ પ્રશ્ન નારદજીને થયેલો. આગળ આપણે કથા જોઈ ગયા, સનત કુમારો દ્વારા નારદજીને ભાગવતનો ઉપદેશ આપેલો, ભક્તિ દેવીના 2 પુત્રોને જાગૃત કરવા માટે. એ જ કથા અહીંયા શરૂ થાય છે. આ વાતને બરોબર ધ્યાન દઈને સાંભળજો. ભાગવતની કથા શરૂ થાય, પહેલો ઘાટ સનત કુમારો અને નારદજીનો સંવાદ ચાલુ છે. બીજો સંવાદ નૈમિષારણ્યમાં શૌનકાદિક ઋષિઓ અને સૂતજીનો સંવાદ ચાલુ છે. અને પ્રશ્ન કરે છે શૌનકાદિક ઋષિઓ કે ભગવાનના અવતાર શા માટે થાય છે? ત્યારે સૂતજી એમ કહે છે કે ભગવાનના અવતાર એ ધર્મની સ્થાપના માટે થાય છે. આપણે એમ કહીએ ભાઈ ભગવાનનો અવતાર, રામનો અવતાર શું કામ થયો? તો કે રાવણને મારવા માટે. કૃષ્ણનો અવતાર શા માટે થયો? તો આપણે એમ કે કંસને મારવા માટે. નહીં, રામ કિસી કો મારે નહીં, એસો પાપે નહીં મેરો રામ. અને તુલસીદાસ મહાત્માએ તો રામચરિત માનસમાં લખી દીધું, રામ જન્મ જગ મંગલ હેતુ. રામનો જન્મ તો જગતમાં મંગલ કરવા માટે થયો છે. પ્રશ્નો પૂછાણા છે. ત્યારે હવે શૌનકાદિ ઋષિઓ પ્રશ્ન કરે. સૂતજી કહે છે કે આ પ્રશ્નોના ઉત્તરમાં શ્રીમદ ભાગવતની કથા આવે એ હું તમને કહું છું. અને શ્રીમદ ભાગવતની કથા છે ને એની રચના તો વેદ વ્યાસજીએ કરેલી છે. ત્યારે શૌનકાદિ ઋષિઓ એમ પૂછે છે કે વેદ વ્યાસજીએ આ રચના કરી ભાગવતની, પણ એને કોઈને રચના કરવા માટે કોઈ પ્રેરણા કરેલી? તો કે હા, નારદજીએ એમને પ્રેરણા કરેલી. તો કે ભાઈ, તો પાછો પ્રશ્ન થયો, ભાઈ નારદજીને એવી શું જરૂર પડેલી કે વેદ વ્યાસજીને એમ કીધું કે તમે ભાગવતની રચના કરો? ત્યારે હવે સૂતજી વિસ્તારથી જવાબ આપતા એમ કહે, સાંભળો, હું તમને છે ને નારદજી અને વેદ વ્યાસજીનું મિલન ક્યાં થયેલું ને એની પ્રથમ કથા કહું. જિજ્ઞાસુ શ્રોતા હોય ને એનું એક લક્ષણ છે, એને પ્રશ્ન થાય કથામાં. જિજ્ઞાસુ શ્રોતા હોય ને એને પ્રશ્ન થાય, ભાઈ આનું આમ કેમ? જે ધ્યાન દઈને કથા સાંભળે એને પ્રશ્ન થાય ને થાય. એક લક્ષણ બતાવ્યું ઉત્તમ શ્રોતા, જિજ્ઞાસુ શ્રોતા એ છે કે કથાને સાંભળે તો એને એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો પ્રશ્ન થાય કે ભગવાને આ લીલા શા માટે કરી છે? ભગવાને અહીંયા આવું કેમ કર્યું? આવા પ્રશ્ન થાય ને એટલે સમજી લેવાનું
તમે ભાગવતના અધિકારી છો. જિજ્ઞાસુ શ્રોતાનું લક્ષણ બતાવ્યું છે વાલા. એમ પણ જ્યાં સુધી ભૂખ ન લાગી હોય ને વાલા, બરોબર, ત્યાં સુધી ગમે એવી રસોઈ બનાવીને એનો સ્વાદ ન આવે. આ વાત એમ કહેવા માંગે છે. કથા એવી છે વાલા. પ્રશ્ન નકર હું પૂછવામાં આવ્યા? પ્રશ્ન ભાગવત રૂપી 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા. જીવ માત્રનું કલ્યાણ શાથી થાય? અને એમાં પાછું એવું આવ્યું કે ભાઈ આ કથાની રચના તો વેદ વ્યાસે કરી છે. એટલે તરત પાછો પ્રશ્ન કર્યો કે વેદ વ્યાસને રચના કરવાની શું જરૂર પડી? આ જિજ્ઞાસા બુદ્ધિ છે. એટલે હવે કહે છે વેદ વ્યાસજી અને નારદજીનું મિલન ક્યાં થયેલું ને એની કથા કહું, એ તમે સાંભળો. એક સમયની બરોબર વાત છે. વેદ વ્યાસજી પોતાનો આશ્રમ જે બદ્રિકાશ્રમમાં આવેલો છે, એ આશ્રમની અંદર થોડા એવા હતાશ અને ખિન્ન મને પોતાના આશ્રમમાં બેઠેલા હતા. નારદજી દરેક લોકમાં ફરતા ફરતા નારાયણ નારાયણ કરતા કરતા આવે છે જ્યાં વેદ વ્યાસજીનો આશ્રમ છે. વેદ વ્યાસજીના આશ્રમની અંદર આવે. વેદ વ્યાસજી જુએ છે કે સાધુ સ્વરૂપે આજે નારદજી આવ્યા છે. નારદજી આવ્યા, ઊભા થયા, સત્કાર કર્યો. બંને જણા આસન ઉપર બિરાજમાન થયા છે. બંને વચ્ચે ધર્મની વાતો થાય છે, સંવાદ થાય છે, એમ ભાગવતમાં લખ્યું. સંવાદ ચાલુ છે. એમાં વચ્ચે નારદજી એમ કહે છે, હે વેદ વ્યાસજી, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. વેદ વ્યાસજી કહે, પૂછો. હું ઘણા સમયથી તમારા આશ્રમની અંદર આવું છું, પણ આજ તમારી મુખાકૃતિ હું જોઉં ને ત્યાં મને એમ લાગે છે તમને કોઈ ચિંતા છે. વેદ વ્યાસજી કહે છે, હા નારદજી, મને એક ચિંતા છે. શું? તો કે મેં 17 પુરાણોની રચના કરી, બ્રહ્મ ભાષ્યો લખ્યા, બ્રહ્મસૂત્ર વેદાંતોની ચર્ચા કરી. આ બધી વેદોની રચના કરવાથી પણ, પુરાણોની રચના કરવાથી મને જે ભીતરની ટાઢક મળવી જોઈએ ને, એ હજી શાંતિ મને મળી નથી. વાતને ધ્યાન દઈને સાંભળજો. જે 17 પુરાણનો રચયિતા છે, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્તક પુરાણ, વિષ્ણુ પુરાણ, વરાહ પુરાણ, વાયુ પુરાણ, ભાગવત, ભવિષ્ય પુરાણ, જે અનેક પુરાણનો રચયિતા છે, એ એમ કહે છે કે મને હજી શાંતિ નથી મળી. વાત સમજવા જેવી છે. બાહ્ય શાંતિની વાત અહીંયા નથી ચાલુ, ભીતરની શાંતિની વાત ચાલુ છે. એમ કહે છે કે નારદજી, અને મને ભીતરમાં હજી શાંતિ નથી મળી. મને એ નથી સમજાતું કે મેં 17 પુરાણોની રચના કરી, તેમ છતાં પણ મારા હૃદયમાં મને ટાઢક કેમ ન? નારદજી કહે છે, અત્યાર સુધી છે ને તમે બ્રહ્મસૂત્રની ચર્ચા કરી, ગૂઢ જ્ઞાનની ચર્ચા કરી, પણ અત્યાર સુધી તમે છે ને એવું કોઈ કઈ શાસ્ત્ર નથી લખ્યું કે જેમાં પ્રેમ ભરપૂર હોય, જે ભક્તિનું શાસ્ત્ર હોય. માટે હે વેદ વ્યાસજી, તમે હવે છે ને આ 17 પુરાણોના સાર રૂપી એક તમે પ્રેમની ગાથા લખો. વાત બહુ સમજવા જેવી છે. શાંતિ મેળવવા માટે શું કરવું પડે એની વ્યાખ્યા આવે છે. બંગલા ગાડીઓ હોય ને આપણે એમ માની લે કે શાંતિ હોય, નહીં. શાંતિ ક્યાં મળે એની વાત છે. અને ભગવાનને કેવી રીતે પામી શકાય? નકર 17 પુરાણ રચનારો માણસ એમ કે ખરો કે મને શાંતિ નથી, એમ કે ખરો? એ એમ કહે છે કે મને ભીતરની શાંતિ નથી મળી. ત્યારે કહે છે, આપ પંડિત થયા છો 17 પુરાણોની રચના કરીને, પણ તમે છે ને હવે એક પ્રેમ શાસ્ત્ર લખો, જેમાં ભાષાની જરૂર ન પડે. એવું શાસ્ત્ર બનાવો કે જેના શબ્દો પ્રેમ સભર હોય, માણસ સાંભળે ને તો ભીંજાઈ જાય.
પલ્લી જાય એમ નથી લખ્યું. શું લખ્યું? ભીંજાઈ જાય. આ અંદરમાં ટાઢક વળી જાય. નારદજીએ કહ્યું, હું તમને છે ને 4 શ્લોકોનું ભાગવત આપું, જે મને નારાયણે સ્વયં મુખેથી કહેલું. તમે એનો વિસ્તાર કરજો તો તમને ટાઢક મળશે. નારદજી છે ને ચતુર્શ્લોકી ભાગવત આપવા માટે તૈયાર થાય.